જૂના ઝઘડાની અદાવત રાખી સરાજવાર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પીઆઈ દેસાઈની ટીમ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ચિરાગ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશ અને વિક્રમ નાઓએ જૂના ઝઘડાની અદાવતમાં યુવાન પર સરાજાર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા માથાભારે આરોપી યુવા મૂળ મહારાષ્ટ્ર જળગાંવના ચોપડાનો અને હાલ ઉધના ગાંધી કુટીર ખાતે રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો। એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાની જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે। અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે।